મોર્નિંગ અમારે તમે કે મજામાં હશો પણ આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને આમ જો મમ્મી આપણે મસ્ત મજાના શું કરો મમ્મી કાંઈ નહીં જો હવે કામ કરું છું ફટા કરવાનું બાકી છે તો પહેલાં તો બધાને જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ અને હાર્દિક દિલથી શુભકામના કેમ કે નવા વર્ષ બેસી ગયો આજ છે 2026 2000 પૂરો થઈ ગયો 25 2000 આવી ગયો 26 એટલે બધાને હેપી ન્યૂ યર અને હાર્દિક શુભકામના બધાને સાલ મુબારક તો જો આજે તો વર્ષના રામ રામ નવા વર્ષના રામ રામ અને તો એપીને આજથી ને 2026 ચાલુ થઈ ગયો ને મમ્મી 2026 ચાલુ થઈ ગયો ખબર પડી 2000 જો કાલ પેલો કાલ 31 તારીખ હતી અને આપણે જોઈ લો વરસાદ આવી ગયો તો જો નવા વર્ષનો મુહૂર્ત તો કાલથી જ કરી નાખ્યું એટલે આજ વેલો આજ મસ્ત મજાનો પાછો સૂરજ ઉગી ગયો મસ્ત મજાનો તડકો થયો અને કાલ તો વરસાદ હતો બધો આખા આંગણામાંથી એમ જોઈ લો બધો આમ જો આખો પલરી ગયો આમ જો ઉપર જો હતો રાપર ની પાસે બધા ભારે વરસાદ હતો બહુ વરસાદ પડ્યો બધે અને અમારે આંગણામાંથી એમ કે નીલો નીલો પાણી કાઢી ગયો ઘણો પાણી નથી કાઢ્યો બાકી એમ છાંટ કરી ગયો કે એમ અભડાઈ જાય એવી રીતે છાંટ કરી ગયો એટલે વરસાદ તો કાલે પણ મુહૂર્ત કરી ગયો છે વરસાદનો તો ટાઈમ થઈ ગયો અમારે હેપી ન્યુ યરનો એક બ્લોગ છે 2025 નો નહીં મમ્મી યાદગીરી રહી ગઈ અમારે 2025 નો છે બ્લોગ અને 2026 નો પણ નવેસરથી હવે પાછા નવેસરથી બધા બ્લોગ આવવાના છે કેમ કે જૂની સિસ્ટમ બધી ગઈ 2025 ની યાદ 2000 ઘણો મને શીખવાડી ગયું 2025 અને 2026 નું કાંક અલગ હશે વિડીયા જો 2026 કેવો જાય 2025 તમારો બહુ સારામાં સારું ગયો અને 2026 હવે સારામાં સારું જાય એવી હાર્દિક શુભકામના બધા મિત્રો સાથે કા અને આપણે મસ્ત મજાનો બ્લોગ પણ ચાલુ કરી નાખ્યો છે બધાને હાર્દિક દિલથી આભાર શુભકામના બધાને અને હેપી ન્યૂ યર અને હેપી ન્યૂ યર કરતાં કરતાં આપણું કામે પણ તમારું કરી દીધું કેમ કે જો મેં ઠામણા બોવાર બધું કામ કરી નાખ્યું છે હવે રાંધવાનું બાકી છે કેમ કે રાંધવાનું આજ થોડોક છે એટલે આપણે રાંધવાનું બાકી છે તો રાંધવાનું બનાવી નાખી અને હજી ફટા કરવાના છે ફટા કરી નાખીને પાછો માથા ગમે એવો 2025 કે 2026 કામ તો નહીં રહેવાનું જોઈએ જો 2026 2027 બેસે તો કામ તો ઈ જ છે અને હિતિયાના 2000 હિતિયાના કેવા હશે એ તો હવે આપણને ખબર નથી એ તો ભગવાનને ખબર કેવો 2027 હશે બાકી 2025 અમે માલ્યો 2025 એમ કે સારો ગયો અને 2026 આજથી નવેસરથી હવે આને ડેલી જ બ્લોગ નાખશું હવે એ આજ તારીખથી બધા ડેલી બ્લોગ જે સુધી 2027 માં જો વિડીયો ક્યારેક આવતા ક્યારેક ના ક્યારેક આવતા અને હમણાંથી રેગ્યુલર વિડીયો આવે છે ને ક્યારેક ના આવે ને ક્યારેક આવે હવે અમારે 2026 નો નવો વર્ષ છે ને અમારા રેગ્યુલર એક દી વિડીયો બંધ નથી કરવાના એટલે વિડીયો આપણે ડેલી આવે ભલે આપણે ટૂંકો 2 3 4 સેકન્ડ 5 સેકન્ડ પર વિડીયો અમારો આવશે એ અમારે નક્કી હા વિડીયો તમે દરરોજ બનાવશે ને દરરોજ વિડીયો આવશે પણ વિડીયો પર જોજો મિત્રો જો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી 26 નો બ્લોગ હા બસ મિત્રો તો હવે આપણે ફટોફટ કામ કરવા માંડીએ અને દિલથી હજી કહું છું દિલથી આભાર ને ધન્યવાદ અને હેપી ન્યૂ યર ને હેપી દિવાળી ને હેપી સાલ મુબારક જય માતાજી તો હાલો આપણે હવે કરી નાખી ફટા આપણું કામ તો એ નહીં છે નવો વર્ષ હોય કે જૂનો હોય છે કામ તો આપણું ફટોફટ એ જ કરવાનું છે હવે કરી નાખી ફટા મમ્મી મસ્ત મજાનું કામ કરે છે ને આપણે મસ્ત મજાનો બ્લોગ બનાવી જો મમ્મી બધું મસ્ત મજાનું કામ કરે છે ને હવાના પગમાં કાલ વરસાદ આવ્યો તો બધા પગ કેવા થઈ ગયા આમ જો પગમાં વળી ધૂળ ચોટે આ જો કાલ કેવો વરસાદ આવ્યો કાલ તો અમાર બ્લોગ બનાવો તો વરસાદનો પછી એક પાસે લાઈટ અડધી જાતી હતી પછી એકમાં મોબાઈલમાં ચાર્જિંગ નતો ને પછી અહીંયા ચરો પડ્યો તો અહીંયાથી આમાં નાખ્યો પછી અહીંયાથી વળી બર્તન ઉપાડીને રહોડામાં નાખ્યા અને વિડીયો બનાવવાનો વાર જ ના આવ્યો કાલ તો કાલ વિડીયો બનાવવાનો નતા બાકી હવે રોજ બનાવવાનો વારો મળી જ જશે ગમે એ ટાઈમ આપણે કાઢીને બ્લોગ બનાવવાનો નહીં કાલ થોડોક ટાઈમ ન મળ્યો કેમ કે વરસાદ અચાનક આવી ગયો ખબર નથી કાલ તો કાલ અચાનક વરસાદ આવી ગયો હતો વાદળમાં વહી પડ્યો જો આ કેવો મસ્ત મજાના જાય જો કેટલા બધા અને આમ જો કાલ વરસાદ આવ્યો ને પછી આકાશ કેવો મસ્ત થઈ ગયો નહીં મમ્મી હા હાવ ચોખ્ખો થઈ ગયો અને આમ જો ફૂલડા કેવા મસ્ત મજાના થઈ ગયા આમ જો ફૂલડા કેવા હે મસ્ત મજાના જો તો મમ્મી કે હજી હા હજી 9 વાગશે કે 10 વાગશે તે બધા ફૂલડા ખીલી જાય નહીં મમ્મી આ ફૂલડા કેવા મસ્ત થઈ ગયો કેવા છે ફોટા ફોટા પાડવા ને મસ્ત લાગે
તો આપણા ઘરે જ ફોટા પાડવાના ફૂલડા હોય નહીં મમ્મી. અને એમ જે સોનુબેન તો વહેલા આવી ગયા બારે. સોનુબેન તો વહેલા ભાગી ગયા બારે, તો લગભગ લાગતી નહીં, તો આપણે જોતા આવી બારે હે કે નહીં. હાલો આપણે જોતા. નામ જો ફૂલડા કેવો મસ્ત મજાના ગુલાબી ગુલાબી. નામ જો પગમાં ગારો થઈ ગયો આખો. અને આપણે જોઈ બારે સોનુબેન હે કે નહીં. અને માં સોનુબેન ઓ એરિયા જો ઓ એરિયા જો સોનુબેન ઉમાં હે. અને આ કેવી મસ્ત મજાની ગાય હે. જો મમ્મી મસ્ત મજાના ઘરમાં કામ કરે છે. અને આપણે પણ હવે ડેલી વ્લોગ નાખવાનો વિચાર કરી લીધો છે. આપણે ડેલી વ્લોગ આ ચેનલમાં આવવાના જ છે. લાઈક ચેક કરી દેજો નવા હોય તો. અને આમ જો અને ધજા કેવી મસ્ત મજાની થઈ ગઈ આમ જોઈ લે. અને આજે અમારો કાંક દિવસ આવી રીતના છે અમારા ગામડાનું. અને અમારા ગામની હેપી ન્યુ યર કાંક આવી રીતના હોય. તો એક વિડીયો લાઈક કરી દેજો નવું વર્ષ એટલા માટે. અને સમજો ઠામડા કેટલા બધા બાકી પડે. મમ્મી જો ફટા કરે નહીં મમ્મી. હા ફટાકડા મંડી દીધો. પછી લાઈટ છે ને એટલે તે ફટા કરાય ને પછી લાઈટ જતી રહે તો ફટો પણ ના થાય ને પછી મુકાય નહીં. આવું બહુ ફટો એટલે કરું મુકાય સપાટ થઈ જાય. ને પછી આપણો કામ બીજો હોય ને કે શિયાળ દીશે નકા હું તો બેઠો ફટો કરું તો આ ઊભો ફટો એટલે કરું સપાટ ફટો થઈ જાય ને એટલે તેમાં આપણું કામ ફટો પડ્યો તેમની મજા પણ ના આવે. સાચી વાત છે. જો તો મમ્મી મસ્ત મજાના હમણાં હુકાઈ જાય ફટો કરે. થશે ને એટલે ફટો હુકાઈ જશે હમણાં. હવે આપણે મોટા મકાનનો ફટો કરવાનો છે. છટવારા પર થઈ જો મમ્મી કરી લીધો છટવાળો ફટો. એટલે બેમાં કરવા તો ખરા. બે રૂમ હોય એટલે બે રૂમમાં ફટો તો કરવા પડે. અને આમ જો મમ્મી કરે છે મસ્ત મજાનો ફટો. અને આમ જો હજી અહીંયા ઠામડા ઉડે અને મમ્મી કરે ફટો. એ તો જો અહીંયા ઉડે. તો જો આ થઈ ગયા ને ફટાફટ કાલ વરસાદ આવ્યો ને ત્યાં બધા જોતા હની જાય ની હા કેવો પગ થઈ જતા હતા તાર. હોય ને આપણે આ ફટો કરીને તો પાણી થોડું કાઢીને બસ ફટો કરી એટલે પાણી આપણે હન મૂકીએ નકર હન મૂકે એટલે હન મૂકે ને એટલે આખો આમ પગ મૂકો તો ભલે હા આખો લીલો લીલો થઈ જાય જાણે પાણી કોકે ઢોર્યો એવો થઈ જાય નહીં મમ્મી. જો આ કેની પ્લસ શેમ્પુ જેવા આમ જો નવા વર્ષમાં કેલી પ્લસ શેમ્પુ કેટલા બધા લઈ લીધા. આટલો બધો તોડ્યો મારે કીધું માથો એક દિવસ જો બાલ આખા બગડી જાય એવા થઈ જાય. તો અને આમ જો મમ્મીનો સ્વેટર કેવો હોય. મમ્મી તો સ્વેટર ઉતારી નાખે બોલો. મારે તો સ્વેટર ઉતારે મને નહીં થતા આવી ઠંડી છે નહીં. એની બધી જો લાઇટ કેવી મસ્ત મજાની થાય. જો કોમેન્ટ કરજો તમને લાઇટ દેખાય છે કે નહીં. અને બીજી અને જો ચોકલી કેવી હોય અહીંયા આમ જા ફૂલડા કેટલા લાગે. આ બેકગ્રાઉન્ડમાં ફોટો પાડવાનો તો મસ્ત મજાનો લાગે. ને મસ્ત મજાનો બ્લોગ બનાવી છે. અને જો અમારા વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને આમ જો મની કેવી મસ્ત મજાની આમ જો મની પોતે હેપી ન્યુ યર કરવા જાય એની ફેમિલીને. અને હું પણ મારી ફેમિલીને કહું હેપી ન્યુ યર બધા મિત્રોને. અને આજનો દિવસ આપણો શુભ રહે એવી મારી આશા છે. અને આમ જો મની કેટલી બધી દૂર જાય. અને એમ જો મમ્મી હજી ફટો કરે. હવે આપણે રાંધી લઈ પછી મળીએ કા. તો જો મમ્મી મસ્ત મજાનું શાક બોરે નહીં મમ્મી. હા બટેકાનું ખાલી બટેકાનું શાક બનાવું છું. હવે આપણે શાક ને રોટલી બનાવવાની છે. તો આપણે કીધું શાક ને રોટલી બનાવી નાખી. તો બટેકા હારા મોર નાખી કેમ કે બટેકા હતા નવા બટેકા હે ને તો ધૂળવાર બટેકા હતા તો અલગ બધા ધોઈ અને પછી આપણે મોર્યા ધોઈ બે પાણી